વેલકમ બેક ઓનલાઈન લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। તો બાળકો લાસ્ટ લેક્ચરની અંદર આપણે બધા કૂટ પ્રશ્ન પૂરા કર્યા અને મેં વાત કરી હતી કે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સમીકરણ યુગ્મમાં કોઈ પણ ચલના સહગુણક અજ્ઞાત એટલે કે આલ્ફાબેટ હોય અને એની કિંમત કઈ રીતે શોધવી, બરોબર, તો એ કિંમત આપણે શોધવા માટેની રીત જોવાના છીએ। તો એ કિંમત શોધવા માટે આપણે દ્વિચલ સુરેખ સમીકરણની શરતોનો ઉપયોગ કરવો પડશે। તો એની શરત આ પ્રમાણેની છે। ત્રણ મુખ્યત્વે શરત હતી, આપણે ચોકડી ગુણાકારની અંદર જોઈ લીધી છે બાળકો। તો એક વખત પાછું રિવિઝન કરી લઈએ કે જેથી કરીને આપણે આ રીતની અંદર બધી શરતનો વ્યવસ્થિત રીતે આપણે ઉપયોગ કરી શકીએ। એની પહેલી શરત છે અનન્ય ઉકેલ માટેની। અનન્ય ઉકેલ કીએ એટલે સમીકરણ યુગ્મના ઉકેલ કેટલા હોય, આલેખ કેવો હોય તો કે એક બિંદુમાં છેદે એવો, એટલે કે એક બિંદુમાં છેદતો હોય એટલે કે એક ઉકેલ એનો મળતો હોય આપણે, બરોબર। તો એની શરત કંઈક આ પ્રકારની છે, a1/a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1/b2। જો આ શરતનું પાલન થતું હોય તો તેવા સમીકરણ યુગ્મને હંમેશા આલેખ કેવો મળશે તો કે એક બિંદુમાં છેદે તેવો, બરોબર। એની બીજી શરત છે સમાંતર રેખાઓ માટેની શરત। તો સમાંતર રેખાઓ માટેની શરત શું છે તો કે a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ડઝ નોટ ઇક્વલ ટુ c1/c2, બરોબર। તો આ પ્રકારની શરતનું પાલન થતું હોય ત્યારે આપણે ઉકેલ ન મળતો હોય, બરોબર બાળકો। તો ઉકેલ ન મળે તેની શરત છે। ત્રીજી સમપાતી રેખા માટેની શરત। તો સમપાતી રેખા માટેની શરત શું છે તો કે a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ઇઝ ઇક્વલ ટુ c1/c2, એટલે કે એક રેખાની માથે બીજી રેખા આવતી હોય, બરોબર બાળકો, તો ત્યારે આપને અનંત ઉકેલ મળે છે। તો આ ત્રણ શરત થઈ ગઈ। પેલી અનન્ય ઉકેલ માટેની તો કે એક બિંદુમાં છેદે એટલે કે એક ઉકેલ આપને મળે। બીજી સમાંતર રેખાઓ માટેની, સમાંતર રેખાઓમાં હંમેશા રેખા છે એકબીજાને છેદે નહીં એટલે એ તેવી રેખાનો આપને ઉકેલ મળે નહીં। અને ત્રીજી છે સમપાતી રેખાઓ માટે તો કે a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ઇઝ ઇક્વલ ટુ c1/c2, તો એના આપણે અનંત ઉકેલ મળે છે। અનંત ઉકેલ શું કામ મળે છે તો કે એક રેખાની માથે બીજી રેખા આપણે સંપાતી થતી હોય એટલે કે એની માથે ઓવરલેપિંગ થતી હોય એટલા માટે તેના અનંત ઉકેલ મળે છે। તો આવો જ આપણે આ શરતનો ઉપયોગ કરતો એક દાખલો જોઈએ, ઉદાહરણનો છે। સમીકરણ આપેલા છે 4x + py + 8 = 0, 2x + 2y + 2 = 0, p ની કઈ કિંમત માટે અનન્ય ઉકેલ મળે। તો બાળકો આપને p ની કઈ કિંમત એવી હશે કે જેનો ઈ મૂકવાથી આપણે અનન્ય ઉકેલ મળશે, બરોબર બાળકો। તો આપણે શરતનો ઉપયોગ કરવાનો રહેશે। તો ચાલો પહેલા તો સમીકરણ જે છે એને પ્રમાણિત સ્વરૂપમાં, જે શરતો છે એ પ્રમાણિત સ્વરૂપને લાગુ પડે છે, એટલે કે પ્રમાણિત સ્વરૂપમાં સમીકરણ હોવું જોઈએ। અહીંયા તો ઓલરેડી આપણે પ્રમાણિત સ્વરૂપમાં આપી દીધું છે। તો આપણે a1 a2 b1 b2 અને c1 c2 ની કિંમત આપણે પહેલા તો નોટ કરી લેશું સમીકરણમાંથી। તો કે a1 ની કિંમત શું છે તો કે 4, a2 ની તો કે 2, b1 ની તો કે p અને b2 ની તો કે 2, પછી c1 ની તો કે 8 અને c2 ની તો કે 2। a1 b1 c1 a2 b2 અને c2 બધી કિંમત મેળવી લીધી। હવે આપણે કઈ ઉકેલ કીધો છે તો કે અનન્ય ઉકેલ। હવે અનન્ય ઉકેલની શરતનો ઉપયોગ કરવાનો છે। તો અહીંયા લખવું પડે કે આપેલ સમીકરણ યુગ્મ માટે અનન્ય ઉકેલ હોવાથી, તો અનન્ય ઉકેલની શરત લખવી પડે a1/a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1/b2। તો બાળકો હવે આપણે બાજુમાં જે શરતો લખી છે એને આપણે ઇરેઝ કરી નાખીએ। તો બાળકો a1 ની કિંમત આપને ખબર છે 4 છે અને a2 ની 2, ડઝ નોટ ઇક્વલ ટુ b1 ની તો કે p અને b2 ની તો કે 2।
હવે બાળકો આપણે શું કરશું તો કે 2 ને સામેની બાજુ જવા દેશું એટલે શું થશે તો કે p does not equal to 4 into 2 by 2 તો કે 2 2 કેન્સલ થઈ ગયા તો કે 2 2 કેન્સલ થઈ ગયા તો વધ્યું શું તો કે p does not equal to 4 તો આનો મતલબ શું થાય તો કે p ની કિંમત 4 સિવાયની કોઈ પણ કિંમત અનન્ય ઉકેલ આપશે બરોબર તો આપણે અહીંયા શું લખવું પડે તો કે p ની 4 સિવાયની કોઈ પણ કિંમત માટે સમીકરણ યુગ્મ નો અનન્ય ઉકેલ મળે બરોબર બાળકો તો આ રીતે શરતનો ઉપયોગ કરી આપણે દાખલા ગણવાના હોય છે બરોબર તો આ થઈ ગયો એક ઉદાહરણનો દાખલો હવે એના પછી એક સ્વાધ્યાય 3.5 નો બીજાનો પહેલો દાખલો રકમ કઈક આ રીતની છે 2x plus 3y 2x plus 3y is equal to 7 a minus b x a minus bx plus a plus by is equal to is equal to 3a plus b minus 2 a અને b ની કઈ કિંમત માટે અનંત ઉકેલ મળે તો બાળકો p ની કઈ કિંમત માટે અનંત ઉકેલ મળે તો આપણે સૌ પેલું કામ શું કરવાનું છે તો કે પેલું કામ આપણે સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું કરવાનું છે તો કે 2x plus 3y minus 7 is equal to 0 આ થઈ ગયું સમીકરણ નંબર 1 એવી જ રીતે આનું પ્રમાણિત સ્વરૂપ લખો તો કે a minus b x plus a plus b y minus કૌંસની અંદર 3a plus b minus 2 બરાબર 0 આ થઈ ગયું સમીકરણ નંબર 2 બરોબર બાળકો તો હવે આ જે સમીકરણ આપણે આપ્યું છે એમાં શું કીધું છે તો કે a અને b ની કઈ એવી કિંમતો માટે તમને અનંત ઉકેલ મળે તો આપણે પેલું કામ શું કરવાનું છે તો કે a1 a2 b1 b2 અને c1 c2 ની કિંમત આપણે લખવાની છે તો કે a1 ની કિંમત 2 b1 ની કિંમત 3 અને c1 ની કિંમત -7 એવી જ રીતે a2 ની કિંમત તો કે a - b b2 ની કિંમત તો કે a + b અને c2 ની કિંમત તો કે -3a + b - 2 બરોબર બાળકો તો હવે આપેલ સમીકરણ યુગ્મના અનંત ઉકેલ માટે આપેલ સમીકરણ યુગ્મ માટે યુગ્મ ના અનંત ઉકેલ માટે અનંત ઉકેલ હોવાથી તો અનંત ઉકેલ છે તો એની શરત કંઈક આવી થશે a1 ના છેદમાં a2 = b1 ના છેદમાં b2 = c1 ના છેદમાં c2 બરોબર બાળકો તો આપણે કિંમત મૂકી દઈએ તો કિંમત મૂકીએ એટલે શું થશે તો કે 2 ના છેદમાં a - b b1 ના છેદમાં b2 એટલે કે 3 ના છેદમાં a + b અને c1 ના છેદમાં c2 એટલે કે -7 ના છેદમાં -3a + b - 2 બરોબર બાળકો હવે જો શું થયું તો કે પેલા બરાબર બીજું ને બીજું બરાબર ત્રીજું એટલે આનો મતલબ શું થયો તો કે તમે પેલાને બીજાને ત્રીજાને ત્રીજાને પેલાને સરખાવી શકો તો આમાં શું કરવાનું આપણે
તો કે આપણે પેલા બીજાને સરખાવશું પછી બીજા ત્રીજાને સરખાવશું, બરોબર. હવે બેયને સરખાવશું ને એટલે આપણે બે સમીકરણ મળશે. હવે બે સમીકરણને મળશે, બે સમીકરણ, ઈ સમીકરણને આપણે લોપ આદેશ અથવા ચોકડી ગુણાકારની રીતે ઉકેલવાના છે, બરોબર. તો હું a1 ના છેદમાં a2 ઇઝ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2, આપણે પેલા બેને સરખાવીએ એટલે શું થશે તો કે 2 ના છેદમાં a માઇનસ b બરાબર 3 ના છેદમાં a પ્લસ b. હવે આને સામેની બાજુ જવા દો, આને આ સાઈડ જવા દો, તો શું થાય તો કે 2 કૌંસમાં a પ્લસ b બરાબર 3 કૌંસમાં a માઇનસ b. અંદર ગુણી દો તો શું થાય 2a પ્લસ 2b બરાબર 3a માઇનસ 3b. તો 3a ને ડાબી બાજુ લ્યો તો શું થઈ જાય 2a માઇનસ 3a પ્લસ 2b માઇનસ 3b હતા તો પ્લસ 3b થઈ ગયા બરાબર 0. હવે તો કે આ બે સજાતીય પદ છે, આ બે સજાતીય પદ છે, તો કે 2a માઇનસ 3a એટલે માઇનસ a અને 2b પ્લસ 3b એટલે પ્લસ 5b ઇઝ ઇક્વલ ટુ 0. તો આ થઈ ગયું સમીકરણ નંબર 1. હવે બાળકો બીજી શરત આપણે કઈ બીજી શરત તો કે a1 ના છેદમાં a2 ઇઝ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 લીધું. હવે b1 ના છેદમાં b2 ઇઝ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2 લેવાનું છે, તો કે b1 ના છેદમાં b2 ઇઝ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2. તો b1 ની કિંમત શું છે તો કે અહીંયા બાજુમાં આપણે નોટ કરીને રાખી છે 3 ના છેદમાં a પ્લસ b બરાબર -7 અને છેદમાં માઇનસ કૌંસમાં 3a પ્લસ b -2. હવે બાળકો માઇનસ માઇનસ અહીંયા કેન્સલ થઈ જાય એટલે એના આગળ આપણે ખેંચી જવા નથી ક્યાંય, સાદું રૂપ થોડુંક ઈઝી થઈ જાય. હવે તો કે ચોકડી ગુણાકાર કરો તો કે 3 કૌંસમાં 3a પ્લસ b માઇનસ 2 બરાબર 7 કૌંસમાં a પ્લસ b. આપણે ચોકડી ગુણાકાર કર્યો 3 તેરી 9a 3 ગુણ્યા b એટલે 3b અને 3 દુને 6 7a પ્લસ 7b. હવે 7a અને 7b ને તમે ડાબી બાજુ લઈ આવો એટલે સાદું રૂપ આપવું પડે, તો કે 9a માઇનસ 7a એટલે કેટલા થાય 2a. 7b માઇનસ કરશો એટલે 3b માઇનસ 7b એટલે શું થશે માઇનસ 4b માઇનસ 6 બરાબર 0. તો કે આ થઈ ગયું સમીકરણ નંબર 2. તો હું એવું કરું કે -6 ને સામેની બાજુ જવા દઉં તો કેવા થઈ જાય +6 થઈ જાય. શું કામ તો કે હું આગળ ડાયરેક્ટ લોપની રીતની શરૂઆત કરી શકું. તો આ થઈ ગયું સમીકરણ નંબર 2, બરોબર બાળકો. તો હવે આપણે આગળ વધીએ. અહીંયા આપણે સમીકરણ મળ્યા છે, હવે એને આપણે લોપની રીતે ઉકેલશું એટલે a અને b ની કિંમત આપણે મળી જશે. તો કે સમીકરણ 1 અને 2 ને લોપની રીતે ઉકેલતા તો જો જી સમીકરણ 1 અને 2 ને લોપની રીતે ઉકેલવા છે તો બેયના સહગુણક આપણે સરખા જોઈ, બરોબર. તો હું સમીકરણ 1 ને 2 વડે ગુણીશ, સમીકરણ 1 ને 2 વડે ગુણીને સમીકરણ 1 પ્લસ 2 કરતા તો કે સમીકરણ જે 1 છે એને 2 વડે ગુણતા જઈએ, 2 વડે ગુણીએ એટલે શું થશે -2a પ્લસ 10b બરાબર 0, કારણ કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે થાય એટલે 0 જવાબ આવે. બીજા સમીકરણને એમને એમ રાખવાનું છે, સરવાળો કરવાનો કીધો છે. તો જો હજી 2a કેન્સલ થઈ ગયા તો 10 માંથી 4 જાય એટલે કેટલા વધે 6b અને 0 પ્લસ 6 એટલે 6. તો b બરાબર શું આવ્યું આપણે તો કે 6 ના છેદમાં 6 એટલે જવાબ આપણે શું મળ્યો 1. હવે આ સમીકરણ 1 અથવા 2 ની અંદર મૂકીએ આપણે, તો હું અહીંયા સમીકરણ નંબર 1 માં મૂકું છું. તો કે b ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા
તો કે સમીકરણ નંબર 1 માં મૂકો છો તો આ ઈરું સમીકરણ 1 તો કે -a પ્લસ 5 ગુણ્યા b, b એટલે 1 બરાબર 0, તો -a બરાબર -5. શું કામ? તો કે 5 એકા 5, 5 ને એને સામેની બાજુ જવા દીધા એટલે -5 થઈ ગયા. તો 5 માઇનસ કેન્સલ એટલે a બરાબર શું આવ્યું? 5. તો બાળકો a અને b ની કિંમત આપને મળી ગઈ. b ની કિંમત 1 મળી અને a ની કિંમત 5 મળે. તો કે 1 અને 5 માટે આપેલ સમીકરણ યુગ્મનો અનંત ઉકેલ મળે. બરોબર બાળકો, સ્ક્રીનશોટ પાડી લેજો વ્યવસ્થિત રીતે. 1 મિનિટ રાખું છું તમારી સામે કે જેથી કરીને તમારે લખવાનું બાકી હોય તો લખી શકો. ચાલો તો હવે આપણે એક ઉદાહરણનો દાખલો એવો જ જોવાનો છે કે k ની કઈ કિંમત માટે ઉકેલ ન મળે. બરોબર, તો ચાલો આપણે એમાં આગળ વધીએ. k ની કઈ કિંમત માટે ઉકેલ ન મળે. તો પહેલા તો સમીકરણ આપણે લખી લઈએ બાળકો. તો કે સમીકરણ કંઈક આવા છે. ત્રીજો દાખલો આજના લેક્ચરનો ઉદાહરણનો દાખલો છે 3x + y બરાબર 1 અને બીજું સમીકરણ છે કંઈક 2k - 1x પ્લસ k - 1y ઇઝ ઇક્વલ ટુ 2k + 1. શું કીધું છે? તો કે k ની કઈ કિંમત માટે, k ની કઈ કિંમત માટે ઉકેલ ન મળે. તો બાળકો k ની કઈ કિંમત માટે ઉકેલ ન મળે, તો પહેલું કામ આપણે શું કરવું પડશે? તો કે પહેલું કામ તો આપણે સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું કરવું પડશે. તો કે 3x + y - 1 બરાબર 0. બરોબર, અને આને કહી દો સમીકરણ નંબર 1. હવે બીજું સમીકરણ તો કે 2k - 1x પ્લસ k - 1y -2k + 1 બરાબર 0. આને કહી દો સમીકરણ નંબર 2. રેગ્યુલર આપણે જે પેલા ગોતીએ છીએ a1 a2 b1 b2 અને c1 c2 સમીકરણમાંથી એની કિંમત આપણે લખીએ છીએ. તો એની કિંમત પહેલા લખી લઈએ. a1 ની કિંમત શું થશે? 3. b1 ની કિંમત તો કે 1 અને c1 ની કિંમત તો કે -1. એવી જ રીતે a2 ની કિંમત તો કે 2k - 1, b2 ની કિંમત તો કે k - 1 અને c2 ની કિંમત તો કે -2k + 1. હવે સમીકરણનો ઉકેલ નથી, ન મળે. ઉકેલ ન મળે. ઉકેલ ક્યારે ન મળે? તો કે સમાંતર રેખા હોય ત્યારે. સમાંતર રેખા હોય ત્યારે ઉકેલ ન મળે આપને. આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ ન મળે તો એની શરત કંઈક આ રીતની છે. a1 ના છેદમાં a2 ઇઝ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 ડઝ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2. તો બાળકો a1 ની a2 ની કિંમત મૂકીએ આપણે. a1 ને a2. a1 બરાબર શું આવશે? 3. a2 બરાબર તો કે 2k - 1 ઇઝ ઇક્વલ ટુ b1 બરાબર તો કે 1 અને b2 બરાબર તો કે k - 1 ઇઝ ઇક્વલ ટુ c1 બરાબર ડઝ નોટ ઇક્વલ ટુ તો કે c1 બરાબર -1 અને c2 બરાબર તો કે -2k + 1. તો બાળકો અહીંયા આપણે a1 ઇક્વલ ટુ a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 નું આપણે ચકાસવાનું રહીએ તો ત્યાં ચકાસતા જ આપણે k ની કિંમત મળી જશે. તો કે a1 ના છેદમાં a2 આપણી પાસે કિંમત છે તો ડાયરેક્ટ કિંમત જ મૂકીએ.
તો કે 3/2k - 1 બરાબર 1/k - 1. ચોકડી ગુણાકાર કરીએ તો કે 3 k - 1 અને 1 2k - 1. તો કે 3k - 3 = 2k - 2. 2k ને ડાબી બાજુ લઈ આવો તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. તો 3k - 2k એટલે k અને -3 સામેની બાજુ જાય એટલે પ્લસ થઈ જાય. તો -2 + 3 એટલે શું થશે? +1. તો k ની કઈ કિંમત માટે ઉકેલ ન મળે? તો કે k ની એક કિંમત મૂકીએ તો ઉકેલ ન મળે. બરોબર બાળકો? તો આ રીતે આપણે દાખલાનું ગણશું. હવે આગળ બીજો એક ઉદાહરણનો દાખલો છે બાળકો. આ સ્વાધ્યાય 3.5 નો બીજા દાખલાનો બીજો હતો. હવે આના પછીનો જે આવશે એ ઉદાહરણ નંબર 16 હશે. એમાં પણ k ની કિંમત શોધવાની છે અને k ની કિંમત શોધવાની છે પણ કેના માટે શોધવાની છે? તો કે અનંત ઉકેલ ન મળે એના માટે k ની કિંમત શોધવાની છે. જો કે ચોથું એક્ઝામ્પલ આજના લેક્ચરનું તો કે kx + 3y - k - 3 બરાબર 0 અને 12x + ky - k બરાબર 0 આ સમીકરણ આપ્યું છે અને k ની કઈ કિંમત માટે સમીકરણ યુગ્મનો અનંત ઉકેલ મળે. બરોબર બાળકો? ઉકેલ ન મળવા માટે k ની કિંમત નહોતી શોધવાની, અનંત ઉકેલ માટે k ની કિંમત શોધવાની. તો પ્રમાણિત સ્વરૂપમાં લખેલું જ છે સમીકરણ. તો ડાયરેક્ટ આપણે આન્સર ચાલુ કરીશું. તો આન્સરમાં આપણે પહેલા k ની કિંમત ગોતીએ છીએ. તો કે a1 a2 b1 b2 અને c1 c2. બરોબર બાળકો? તો a1 ની કિંમત શું થશે? k. b1 ની કિંમત તો કે 3 અને c1 ની કિંમત તો કે -k - 3. પછી a2 ની કિંમત તો કે 12, b2 ની કિંમત તો કે k અને c2 ની કિંમત તો કે -k. સમીકરણમાંથી જોઈને આપણે લખેલી છે. તો કે સમીકરણ યુગ્મનો અનંત ઉકેલ મળે. તો અનંત ઉકેલ માટેની શરત કંઈક આવી છે. a1/a2 બરાબર b1, b1/b2 બરાબર c1/c2. તો હવે બાળકો કિંમત મૂકીએ આપણે બધી. તો શું કિંમત છે? તો કે k/12 બરાબર 3/k બરાબર -k - 3/-k. માઇનસ માઇનસ તમે કેન્સલ કરી નાખો અહીંથી જ તો પણ ચાલે. તો આપણે અનંત ઉકેલનો એક દાખલો જોયો કે પેલા બરાબર બીજું સરખાવવાનું અને બીજા બરાબર ત્રીજું સરખાવીએ આપણે. તો k/12 બરાબર 3/k. ચોકડી ગુણાકાર કરો શું થાય? k² બરાબર 12 તેરી ને 36. આપણે તો k ની કિંમત જોતી હતી. આપણે અહીંયા શું મળ્યું? તો કે k² બરાબર 36 મળ્યો. તો k ની કિંમત જોતી હોય તો આપણે વર્ગમૂળ ગોતવું પડે. તો વર્ગમૂળ k² નું વર્ગમૂળ k થાય તો વર્ગમૂળ બંને બાજુ કરવું પડે. બરોબર બાળકો? તો k² નું વર્ગમૂળ શું થાય? k. હવે 36 નું વર્ગમૂળ કાઢીએ ને બરોબર, તો k ની કિંમત +6 હોય ને -6 હોય. શું કામ? તો કે +6 નો સ્ક્વેર એ 36 થાય, -6 નો સ્ક્વેર એ 36 થાય. તો આપને અહીંયા કોઈ એવું કીધું નથી કે k ની કિંમત પ્લસમાં છે કે માઇનસમાં છે. તો અહીંયા આપણે k ની કિંમત બંને હોઈ શકે. તો કે k બરાબર +or -6.
બરોબર બાળકો, એટલે કે k છે એ k બરાબર +6 પણ હોઈ શકે ઓર k બરાબર -6 પણ હોય. હવે કઈ કિંમત છે એ ક્યારે ખબર પડે? તો કે બીજી શરત આપણે આગળ ચકાસીએ. તો કે બીજી શરત એટલે કે બીજું સરખાવીએ b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2. તો ચાલો બાળકો સરખાવો. તો કે 3 ના છેદમાં k બરાબર k - 3 એના છેદમાં k. તો આને સામેની બાજુ લઈ જાવ એટલે શું થાય? 3k બરાબર આ બાજુ આવી જાય એટલે શું થાય? k કૌંસમાં k - 3. હવે બાળકો k ને અંદરની સાઈડ ગુણો તો શું થશે? 3k બરાબર k² - 3k. હવે -3k તમે ડાબી બાજુ લઈ આવો અથવા આખે આખું પદ તમે ડાબી બાજુ લઈ આવો તો શું થાય? તો કે હું આ +3k છે ને સામેની બાજુ લઈ જાઉં છું. તો કે k² - 3k - 3k = 0. બરોબર બાળકો, તો શું આવ્યું અહીંયા? તો કે k² - 6k બરાબર 0. તો આનો મતલબ શું થાય? તો આમાંથી k કોમન નીકળે આપણે તો અત્યારે શું વધે? તો કે k કોમન કાઢીએ એટલે શું થાય? તો કે k કૌંસમાં k - 6 બરાબર 0. બરોબર, તો આનો મતલબ શું? તો કે k ની કિંમત આપણે 0 છે બેયને લાગુ પડે, આને લાગુ પડે અને આને લાગુ પડે. આવું આપણે આગળના ધોરણમાં એવું શીખીને જ આવ્યા છો. તો કે k બરાબર 0 અને k - 6 બરાબર 0. તો અહીંયા આપણે શું ખબર પડી? તો કે k ની કિંમત 0 પણ હોય અને k ની કિંમત 6 પણ હોય. તો બાળકો આના ઉપરથી શું સાબિત થયું? તો કે બંનેની અંદર +6 આવ્યા એટલે કે k બરાબર 6 k બરાબર 6 ફાઇનલ આપણો જવાબ થયો. તો k બરાબર 6 બધા જ પરિણામમાં મળે છે. k બરાબર 6 બધા જ પરિણામમાં મળે છે એટલે કે k બધા જ પરિણામમાં એટલે કે એ તમે પહેલા અને બીજાને સરખાવો, બીજા અને ત્રીજાને સરખાવો અને ત્રીજાને પહેલાને સરખાવો તો તમને k બરાબર 6 છે એ બધા જ પરિણામમાં મળશે. એટલે k બરાબર 6 આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ મળે છે. અનંત ઉકેલ માટે k બરાબર 6 સેટિસ્ફાઈડ થાય છે. બરોબર બાળકો, અહીંયા તમે આ રીતે પણ લખી શકો છો કે k બરાબર 6 બધા જ પરિણામ માટે સાચું બને છે. બરોબર બાળકો, તો બાળકો અહીંયા આપણા સમીકરણમાં અજ્ઞાત સહગુણકની કિંમત શોધવાના દાખલા પૂરા થાય છે. બધા ટેક્સ્ટબુકના દાખલા આપણે લઈ લીધા છે. એકાદ બે એક્ઝામ્પલ હોય તો એ તમારે હોમવર્કની અંદર કરવાના રહેશે. ત્રણેય અનન્ય ઉકેલ હોય તો કેવી રીતે કરવું, અનંત ઉકેલ હોય તો કેવી રીતે કરવું, અથવા ઉકેલ ન મળે તો કેવી રીતે કરવું એ આપણે આજે જોઈ લીધું. બરોબર, હવે નેક્સ્ટ લેક્ચરમાં એક લેક્ચર આપણો બાકી છે ચેપ્ટર નંબર 3 નો. શેનો? તો કે દ્વિચલ સુરેખ સમીકરણના પ્રકાર જોવાના છે નેક્સ્ટ લેક્ચરની અંદર.